આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, જીવનમાં સાચો આનંદ મેળવવો હોય તો માથા પરનો ભાર ઘટાડી નાખો. મિત્રો, આપણે તો જાણીએ છીએ કે માથા ઉપર ખૂબ ભાર હોવાને કારણે દુનિયાની અંદર સાચો આનંદ લેનારની સંખ્યા બહુ ઓછી છે. ઉદ્યોગપતિને માથે બહુ મોટો ભાર છે, વિદ્યાર્થીઓને માથે મોટો ભાર છે, કામ કરતા બહેનો માટે પણ બહુ મોટા બોજો અને ભાર છે. કોઈ પણ માણસ તમે લો એટલે ભાર વગરનો છે જ નહીં, અને ભાર હોવાને કારણે એના પોતાના માનસની ભૂમિકા સ્વસ્થ ન હોય, અને માનસની ભૂમિકા સ્વસ્થ ન હોય એટલે જીવનનો સાચો આનંદ મળતો નથી. આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. કોઈ એક ઋષિના આશ્રમમાં એક યુવાન એના પ્રવચન માટે દરરોજ જાય. એ નિયમિતપણે સાંભળે, પણ એના જીવનમાં આનંદનો અનુભવ થતો નહોતો. એક વખત એણે વ્યક્તિગત જઈને એ સંતને પૂછ્યું કે મારી પાસે બધું જ છે, પૈસા ખૂબ છે, મકાન સારું છે, ઘરમાં પણ બધી વસ્તુઓ ખૂબ સારી છે, ઉત્તમ પ્રકારની, ઘરમાં બાળકો છે, માતા પિતા છે, કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, કોઈ પણ પ્રકારની તકલીફ નથી, પણ ખબર નથી પડતી કે મને જીવનમાં આનંદ મળતો નથી. ત્યારે એ સંતે એમ કીધું કે તારી વાત સાવ સાચી છે. આ તારી એકલાની વાત નથી. આ વિશ્વની સપાટી ઉપર રહેતા લગભગ 80% કરતાં વધારે માણસોની આ એક જ તકલીફ છે. જેની પાસે કંઈ નથી એને તો ઠીક છે કે આનંદ ન મળે. જેને જમવા નથી મળતું એને એનું દુઃખ હોય, જેને પોતાને કપડાં નથી મળતા એને એનું દુઃખ હોય, જેને રહેવાનું ઘર નથી મળતું એને એનું દુઃખ હોય, પણ જેને બધું જ મળતું હોવા છતાં પણ દુઃખ હોય અને આનંદ ન લઈ શકતા હોય એવું આ દુનિયામાં જાજુ છે. ત્યારે એ યુવાન એમ કહે છે કે તો પછી મને એનો ઉકેલ બતાવો. એટલે કે તું એમ કર, કાલ આવો અને કાલે છે ને સામે જે પર્વત દેખાય છે ને એ પર્વતની ટેકરી ઉપર આપણે જવાનું છે, અને ત્યાં આપણે જશું. ત્યાં એક મંદિર છે ને ત્યાં મંદિરમાં એ લખેલું છે, એક બોર્ડ માર્યું છે કે દુઃખને ઓછા કરવા માટે માત્ર આટલું જ કરવાની જરૂર છે. સવારમાં યુવાન જાય છે. સંત અને યુવાન એ જે પર્વત છે એની તળેટીમાં જાય છે, અને તળેટીની અંદર 4-5 પથ્થરો એક સરખા લગભગ એ રાખી અને એક માણસ ઊભો હતો. પછી સંતે કીધું કે આ પથ્થર જે છે ને 4 કે 5 તને ઠીક લાગે એટલા, 4 હોય તો 4 લઈ લે, 5 હોય તો 5 લઈ લે. એ તારે માથે ઉપાડીને આપણે ઉપર જવાનું છે. એટલે પેલા યુવાનને એમ થયું કંઈ વાંધો નહીં, કે હું 5 પણ ઉપાડી શકીશ, મારી ખરેખર શક્તિ બહુ તાકાતવાળી છે, મને કોઈ તકલીફ નથી. તો કે બરોબર વિચાર કરીને કે તારે 4 ઉપાડો હોય તો વાંધો નથી. તો કે ના, હું 5 જ ઉપાડીશ. અને 5 એ ઉપાડે છે પથ્થર બરોબર સારી રીતે, એકાદ થેલીમાં નાખી દે છે, બે માનો કોથળો રાખ્યો એમાં નાખી દે છે, અને એ બંને ઉપર જવાની શરૂઆત કરે છે. એમાં થોડો વખત થયો કે એ યુવાનને પરસો વળી ગયો. એમ કે છે કે મને ભાર લાગે છે. તો સંતે એમ કીધું કે એક પથ્થર ઓછો કરી નાખ, બાજુ મૂકી દે. કાંઈ વાંધો નહીં, કે ભાર લાગતો તો ભાર શું કામ લેવો જોઈએ. એટલે એને એક પથ્થર નીચે મૂકી દીધો. પાછો આગળ ગયો. થોડીક વાર થઈ તો પાછા સંતને એમ કહે છે કે હજી વધારે ભાર લાગે છે, હવે મને એમ લાગે છે કે મારે કંઈક ઓછું કરવું પડશે. તો કે એક ઓછો કરી નાખ. એમ કરતાં આગળ ગયો. છેલ્લે એક જ પથ્થર વધ્યો હતો, અને એ એક પથ્થર પણ એને એમ કીધું કે આ પથ્થર પણ મને ભાર લાગે છે. તો કંઈ વાંધો નહીં, મૂકી દે, કંઈ વાંધો નહીં. પછી થોડુંક ચાલ્યા પછી સંત એમ કહે છે કે ચાલો હવે આપણે પાછા વળીએ. ત્યારે પેલો યુવાન કહે છે કેમ પાછા વળીએ, આપણે પેલા ઉપર જઈને પેલા મંદિરમાં લખેલું છે વાંચવું નથી આપણે કેવી રીતે માનો કે આ તકલીફ કાઢવી. એટલે એણે એમ કીધું હવે ત્યાં જવાની જરૂર નથી,
આપણે નીચે ઉતરવાની શરૂઆત કરીએ અને નીચે ઉતરીને હું તને વાત કરીશ. અને નીચે ઉતરીને પછી એને એમ કીધું કે મારે તને એમ કહેવું છે કે જ્યારે તારી ઉપર 5 પથ્થરનો ભાર હતો, શરૂઆતમાં તો તે ઉપાડ્યા, પણ આખરી ભાર તને વધારે લાગ્યો ને, એટલે કે હા, તો એમાંથી એક મૂક્યો ને, પછી તે 4 રાખ્યા, 4 તને અનુકૂળ જ હતા, પછી આગળ ગયો તો એમાંથી એક ઓછો કરવો પડ્યો. એમ તારે દરેક વખતે એક ઓછો કરવો પડ્યો. અને પછી તને ખબર છે કે સાવ બધો ભાર ઓછો થઈ ગયો, એટલે તને એમ થયું કે હવે તો વાંધો જ નથી, ગમે એટલું ચડવું હોય તો વાંધો નથી. પણ આપણે ચડવું એ આપણો ઉદ્દેશ નહોતો. મારે તો તને એમ સમજાવવાનું હતું કે તારા માથે ભાર કેટલો છે. એટલે હવે કે મારે માથે કોઈ ભાર નથી, કોઈ ભાર નથી. તો કેમ ભાર નથી? કે તને તારા વ્યવસાયનો ભાર નથી, તારા બાળકો છે એને તૈયાર કરવાનો ભાર નથી, તારા માતા પિતા છે એની ઉંમર થઈ છે તો એનો ભાર નથી, અને સાથોસાથ સમાજનો કાર્યકર પણ બન્યો છે એનોય ભાર હશે. અને એ ભાર તો બધાને રાખવો પડે, પણ હકીકતમાં તું એ ભાર છે, ભારને એટલો બધો માથા ઉપર રાખીને ફરસ કે તને એમ જ થાય છે કે મારા સિવાય આ કોઈ ન કરી શકે. અને એ ભાર તને સતત રીતે એ ભાર એટલો બધો લાગે છે, એટલો બધો લાગે છે, એટલો બધો લાગે છે કે આખરે તારે જેમ એક પથ્થર છોડવો પડ્યો, એમ મારે તને એમ કહેવું છે કે એક ભાર તું કાઢી નાખ. તને જે ગમે એ, તને જેમ લાગતું હોય કે સમાજનું કામ નથી કરવું આપણે, તો એ કાઢી નાખ, અને એ કરવું હોય તો બીજો ભાર કાઢી નાખ. ભાર કાઢી નાખવાથી એનો અર્થ એ નથી કે કાર્ય ન કરવું. કાર્ય કરવા છતાંય ભાર ન હોવો જોઈએ. તમે એવી રીતે કામ કરો કે જેથી તમને કોઈ ટેન્શન ન રહીએ. તમે એવી રીતે કરો કે જેથી તમને તમારા મનની અંદર કોઈ ચિંતા જ ન રહીએ. અને આ રીતે કામ કરવાની પદ્ધતિ એક પછી એક તું કરતો જા, અને તું ગમે તેટલું કામ કરીશ અને તેમ છતાં પણ તને કોઈ પણ પ્રકારનો ભાર નહીં લાગે, અને છતાંય તું કામ કરતો જ રહીશ, સમાજના બધા જ કામ તું કરીશ, કુટુંબના પણ બધા કામ કરીશ, તો તારા ઉપર કોઈ પણ પ્રકારનો માથે પણ ભાર નહીં હોય, મન ઉપર પણ ભાર નહીં હોય, તારા શરીર ઉપર પણ ભાર નહીં હોય, કોઈ પણ પ્રકારનો ભાર નહીં હોય. એટલે તને જીવવામાં જે આનંદ આવશે, જે મજા આવશે, એ મજા આજે જે મને આવે છે એવી જ મજા તને આવશે. પેલો યુવાનને મનમાં થયું, સાચી વાત છે, હું કામ કરું છું પણ હારોહાર કામનો ભાર લઉં છું, હું કામ કરું છું પણ કામની ચિંતા લઉં છું, હું કામ કરું છું પણ કામ માટે હું ખાસ વધારે તકલીફ ભોગવું છું. તમે જો આ દુનિયાની અંદર દરેક માણસને આ જે સંતે સંદેશો આપ્યો, એ સંદેશો મારે આપવો છે કે તમારા જીવનની અંદર તમે જો ખરેખર એકદમ આનંદિત રહેવા માગતા હો, તો તમે તમારા કામનો ભાર ન રાખો. કેટલાક એમ કે છે કામનો ભાર જો ન રાખીએ તો આપણે બેફિકરા થઈ જઈએ, આપણે કામ કરીએ જ નહીં. આપણને કામની ચિંતા જ ન હોય તો આપણે કામ ન કરીએ. ત્યારે એમ કીધું કે એ વાત માત્ર ને માત્ર જે લોકોને કામ નથી કરવું એવા નકારાત્મક માણસોની વાત છે. હું તમને એમ કહું છું કે તમે હકારાત્મક રીતે કામ બધું જ કરો, પણ એ કામમાં જેવું પરિણામ મળે, જે કામ જેવું થયું એને તમે સ્વીકારી લો, અને સ્વીકારી લેશો એટલે તમને ચિંતા નહીં થાય. પણ મોટાભાગના માણસો જે કામ કરે છે એમાં કાંઈક અધૂરું દેખાય છે, એને સ્વીકારતા નથી, અને એમ થાય કે આ ન હરખું થયું, એ 15-20% સારું ન થયું, એને કારણે ચિંતા કરે. મિત્રો, બહુ મહત્વની વાત છે કે આ દુનિયામાં જો આનંદ લેવો હોય, અને આપણને સૌને કુદરતે આ પૃથ્વી ઉપર આનંદ અને મોજ કરવા માટે મોકલા છો, માટે કામ જરૂર કરો, બહુ જાજુ કામ કરો, પણ કામનો ભાર મન ઉપર ન રાખો. અને એ પ્રકારે તમે જો વ્યવસ્થા ગોઠવી શકો, માનસ ગોઠવી શકો, તો તમે ચોક્કસપણે કામ થશે. આના અનુસંધાનમાં પણ મેં એક બુક લખી જ છે, ડિજિટલ બુક, કે આપણે મનના ભારને કેમ ઘટાડવો, ભાર કેમ ઉતારવો. અને એ જો તેમાં વધારે તમારે જો જાણવું હોય તો એમાં તમે જાણી શકશો. સૌને ધન્યવાદ.